ખેડબ્રહ્મા શહેરમાંથી સાબરકાંઠા બેંક આગળ સામાન્ય વરસાદ પડવાથી ગેટ આગળ જ પાણીનો ભરાવો। આ બાબતે 1 વર્ષ પહેલા જ્યારે રોડ બનતો હતો ત્યારે કોન્ટ્રાક્ટરને પણ કહેવામાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે જો આ જગ્યાએ બ્લોક નાખવામાં આવ્યા હોત તો પાણી ભરાવો ન થયો હોત। આ બાબતે 1 વર્ષ પહેલા મેનેજર દ્વારા નગરપાલિકાને મૌખિક તેમજ અરજી દ્વારા પણ જાણ કરવામાં આવી હતી। તેમ છતાં 1 વર્ષ થઈ ગયું તેમ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અત્યારે પાણીના ભરાવાને લીધે બેંકમાં આવતા ખાતેદારો જાણે લંગડી રમતા હોય તે પ્રમાણે પાણીને ઓળંગીને બેંકમાં એન્ટર થવું પડે છે। આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં અને વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે જરૂરી। હજી તો ચોમાસાની શરૂઆત જ છે, પછી શું પરિસ્થિતિ થશે? પાણીનો નિકાલ ન હોવાથી સાબરકાંઠા બેંકના ગેટ આગળ પાણીનો ભરાવો, અનેક રજૂઆત છતાં તંત્ર કુંભકર્ણની નીંદમાં મૌખિક અને અરજી આપવા છતાં દેખીને અનદેખા કરતા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે।